નવરાત્રી માટે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય। નવરાત્રીમાં વેપારીઓ મોડા સુધી વેપાર કરી શકે છે। ખેલૈયાઓ પણ મોડી રાત સુધી રમી શકે છે ગરબા। આયોજકોને સુચારુ આયોજન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે। પોલીસ વિભાગને પણ વિશેષ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે। હર્ષ સંઘવીએ પણ આ વાતની જાણકારી આપી હતી। નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે। માં અંબાની ભક્તિ ને શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે। નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિ ને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે। આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે। સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે। આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે। સૌ લોકોને ફરી એકવાર જય અંબે અને આપ સૌ લોકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું। નવરાત્રીમાં દિલ મૂકીને આપ સૌ લોકો માં અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। ગરબા આયોજકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે। ગાંધીનગરના ગરબા આયોજકોમાં આનંદ છવાઈ ગયો છે। મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે। આયોજકોએ કહ્યું કે સરકારે જે છૂટછાટ આપી છે તેનો સારી રીતે ઉપયોગ કરી સૌ નવરાત્રીને ઉજવીશું। વર્ષોથી ખેલૈયાઓ ગરબે રમતા હતા, એમાં અત્યાર સુધી 12 વાગ્યા સુધીનો સમય હતો, પરંતુ હવે સરકાર દ્વારા એને મોડી રાત સુધી ગરબા ખેલવા માટેની છૂટછાટ આપવામાં આવી છે। એ જાણીને મને ખૂબ આનંદ થયો છે કે ખેલૈયાઓ અને આયોજકો બધા જ લોકો ખૂબ મોટા પ્રમાણમાં તૈયારી કરતા હોય છે, તો લોકોને નોકરી ધંધેથી પોતાના વ્યવસાયમાંથી મુક્ત થઈને પરિવારમાંથી પરવાડીને પછી ગરબે રમવા જવું હોય તો સમય ઓછો પડતો હતો, એમાં થોડો વધારો સરકારે જે કરી આપ્યો એ ખૂબ જ આવકારદાયક છે। કનકનગર કુરિયર પેઢીમાંથી 1.77 લાખની ચોરીનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે। ચોરી કરનાર આરોપી ઝડપાયો છે। ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતે આખી ચોરીને અંજામ આપી રહ્યો છે આ ચોર। એક જ વ્યક્તિ કે જે આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે 1.77 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો। સુરતમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું। વરાછા પોલીસે રહેણાંક વિસ્તારમાંથી ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન પકડી પાડ્યું છે। વરાછા પોલીસે બાતમીના આધારે ગોડાઉનમાં રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન 95 લાખથી વધુના ફટાકડા કબજે કરી ગોડાઉન સીલ કરાયું છે। આ ફટાકડાનું ગોડાઉન ચલાવતા શખ્સો પાસે કોઈ પરમિટ પણ નહોતી। વરાછા પોલીસે 2 સગા ભાઈઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે। સુરતના બારડોલી નગરમાં બુરખાની આડમાં 2 મહિલાઓએ કરી ચોરી। લીમડા ચોકમાં આવેલ કપડાની દુકાનમાં બુરખો પહેરીને આવેલી 2 મહિલાઓએ ટી શર્ટ ભરેલ બોક્સ છુપાવી અને છુમાંતર થઈ ગઈ। આ તસવીરો જુઓ।
ટી શર્ટનું બોક્સ દુકાનદારને નજરે ન પડતા સીસીટીવી ચેક કર્યા અને બુરખો પહેરેલ 2 મહિલાઓ ચોરી કરતા નજરે પડી. અન્ય કોઈ ભોગ ન બને તે માટે દુકાનદારે આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય ડ્રગ્સ સપ્લાયર અનીશ ખાનની ધરપકડ કરી છે. અનીશ ખાન નામના મુખ્ય ડ્રગ્સ સપ્લાયરની મુંબઈથી ધરપકડ કરાઈ છે. આરોપી અનીશ ડ્રગ્સના 4 ગુનામાં ફરાર હતો. છેલ્લા કેટલાક સમયથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેના પર વોચ રાખી હતી. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ ગઈ હતી અને ત્યાંથી તેની ધરપકડ કરી છે. જેમાં સુરતમાં જે એમડી ડ્રગ્સ છે એ મોટા ભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું, જેનું અનીશ મામુ તરીકે અનીશ મામુ એટલું જ નામ આવતું હતું. તે શિવાજીનગર મુંબઈનો ભિવંડીનો રહેવાસી છે. એટલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા લાવી વધુ પૂછપરછ કરવામાં આવી. અનીશને સુરત શહેરમાં 4 જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે. અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે. સુરતમાં ઉત્તર ગુજરાતના હીરા વેપારીનું કરોડોનું ઉઠામણું, હોંગકોંગ અને મુંબઈમાં ઓફિસ ધરાવનારા વેપારીનું ઉઠામણું થતા અન્ય વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. 50 કરોડમાં ઉઠામણું કર્યાની ચર્ચાએ જોર પકડ્યું. ઉત્તર ગુજરાતના હીરા વેપારીના ઉઠામણાથી સુરતના હીરા ઉદ્યોગ પર અસર જોવા મળી. મંદીના માહોલનો લાભ ઉઠાવી ઉઠામણું કરી જનારા વેપારીઓ સામે કડક કાયદાની જરૂર હોવાનું જણાવ્યું. હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડિયાએ આ વાત કહી. ઘટના હોંગકોંગને એક 50 કરોડના ઉઠામણું કરીને આ માર્કેટનો લાભ લીધો છે. કારણ કે અત્યારે જે દિવાળીનો સમય છે, નાનામાં નાનો વેપારી દિવાળીની અપેક્ષા સાથે કે પેમેન્ટો આવશે, અમે રત્ન કલાકારોનો પગાર કરશું, દિવાળી ઉજવશું, પરંતુ આવો ગેરલાભ ઉઠાવતા આવા તત્વોના કારણે એમની પણ દિવાળી બગડે છે. અને ક્યારેક એવી પણ ઘટના બને છે કે આમના જેમના પૈસા ફસાયેલા હોય એ ખૂબ સારો માણસ અને પોઝિટિવ માણસ હોય કે એને કોઈ પણના પૈસા ખાવા નથી હોતા. જ્યારે એના જ પૈસા ડૂબી જાય પોતાના 100% ત્યારે આત્મહત્યા સુધીનું પગલું પણ ભરતા લોકો. અમરેલીમાં લીલિયાના અંટાળિયા નજીક સિંહોએ થંભાવી વાહનોની રફતાર. લાઠી લીલિયા રોડ પર 7 થી વધુ સિંહોના ટોળાએ રોડ ક્રોસ કર્યો. આ તસવીરો જુઓ. અહીંયા બાઇક અને કાર સહિતના વાહનોને ઊભું રહી જવું પડ્યું. ચોમાસાના માહોલ વચ્ચે જંગલના રાજા લટાર મારવા નીકળ્યા. લીલિયા નજીક બૃહદ ગીર વિસ્તારમાં મોટા પ્રમાણમાં સિંહોનો વસવાટ છે. વધુ એકવાર જિલ્લામાં સિંહોના ટોળાનો વિડીયો સામે આવ્યો. તો ગીર ગઢડાના ચીખલીકુબા તુલસીશ્યામ રોડ પર વરસતા વરસાદની મોજ માણતું સિંહ યુગલ જોવા મળ્યું. ઝરમર વરસાદમાં સિંહ યુગલ મુખ્ય રોડ પર આવી ચડતા ત્યાંથી પસાર થતા વાહનોના પૈડા થંભી ગયા. વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. તો ગાંધીનગરના પીપળજ પાસે દીપડો દેખાયો. રાતના સમયે દીપડો દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું. ગ્રામજનોએ વન વિભાગને પણ દીપડો દેખાયાની જાણકારી આપી. વન વિભાગની ટીમે માહિતીના આધારે તપાસ હાથ ધરી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર દીપડાના પગલાના નિશાન પણ જોવા મળ્યા છે, જેના આધારે વન વિભાગે દીપડાને શોધવાની કામગીરી હાથ ધરી હતી. તો હવે 3 અલગ અલગ તસવીર આપને બતાવીએ, કારણ કે 4 પગનો આતંક અને લોકોમાં ભય છે. 3 અલગ અલગ તસવીરોમાં જોઈ શકાય છે. પહેલી તસવીર અમરેલીના લીલિયાથી છે, જ્યાં સિંહો રોડ ક્રોસ કરતા જોવા મળ્યા. તો બીજી તસવીર ગીર ગઢડા પર રસ્તા પર મોજ માણતા સિંહ જોવા મળ્યા, જ્યાંથી વાહન ચાલકો પણ પસાર થતા હોય છે. ત્રીજી તસવીર ગાંધીનગરના પીપળજમાં દીપડો દેખાયા હોવાની ચર્ચા એ જોર પકડ્યું. વન વિભાગે પણ તેની પુષ્ટિ કરી. સુરતના ઓલપાડના કારેલી ગામના તળાવમાં મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વન વિભાગની ટીમે તળાવમાંથી મગરનું રેસ્ક્યુ કર્યું. મગરને તળાવમાંથી બહાર કાઢીને પાંજરે પૂર્યો. ગઈકાલે તળાવમાં મગરના આંટાફેરાથી ભયનો માહોલ જોવા મળ્યો હતો. આખરે આ મગરને પાંજરે પૂરવામાં આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો. મેઘરાજાનું તોફાની આક્રમણ શરૂ થઈ ગયું છે. દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. નવાગામ, રૂપામોરા, મોરજર, ગુંદામાં વરસાદ શરૂ થયો. તો ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લહેર છે.
સુરતના માંગરોળના વાંકલમાંથી ઝડપાયું શંકાસ્પદ ખાતર. અતુલ એગ્રોમાંથી હલકી કક્ષાનું રાસાયણિક ખાતર પકડાયું. હલકી ગુણવત્તાવાળું મિશ્ર રાસાયણિક ખાતરનું વેચાણ થતું હતું. સંચાલક કંપની સહિત 6 સામે ફરિયાદ થઈ છે. માંગરોળ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અતુલ એગ્રોમાંથી હલકી કક્ષાનું આ ખાતર પકડાયું છે. રાજકોટ શહેરની હોસ્પિટલમાં છત ધરાશાયી થઈ ગઈ. રાજકોટની જનાના હોસ્પિટલની છત ધરાશાયી થઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, કોઈ ઈજાગ્રસ્ત પણ થયું નથી. સિવિલ હોસ્પિટલ તંત્રએ જવાબદાર કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી, જે બાદ કોન્ટ્રાક્ટરે રિપેરિંગની ખાતરી આપી છે. અમદાવાદના બાપુનગરમાં રીડેવલપમેન્ટ મામલે હોબાળો મચી ગયો. બાપુનગરના હાઉસિંગના ફ્લેટના રીડેવલપમેન્ટ મામલે માહોલ ગરમાયો છે. સાહિત્ય પરિષદના હોલમાં નવા ફ્લેટ બની રહ્યા છે, જેનો વિડીયો જોવા બિલ્ડરે રહીશોને બોલાવ્યા હતા. રહીશોને બોલાવ્યા બાદ કેટલાક રહીશોને પ્રવેશ ન આપતા હોબાળો મચી ગયો. દ્વારકામાં પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું. દ્વારકાધીશ મંદિર આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. મંદિર પાસેના સુદામા સેતુ, કીર્તિ સ્તંભ સહિતના રોડ પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. દ્વારકા નગરપાલિકા દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા.